એર દુર્ઘટના થઈ હતી 24 કલાક વીતી ચૂક્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ જે ઘટના બની હતી તે સ્થળ સીધું તમને અહીંથી જોવા મળી રહ્યું છે કે જે બિલ્ડિંગ સાથે ટકરાયું હતું ત્યાં જાણે બિલ્ડિંગના કાળા કલરથી રંગાયેલી હોય તે પ્રકારના હાલ હવાલ જે છે તે જોવા મળી રહ્યા છે। ઠીક તેની બાજુમાં આ કમ્પાઉન્ડ આવેલું છે, એટલે કે આ કોર્ટ કચેરીનું પરિસર હતું ત્યાં કમ્પાઉન્ડ જે છે તે જોવા મળી રહ્યું છે અને ત્યાં વર્ષોથી આ હનુમાનજી મંદિર જે છે તે આવેલું છે અને અહીંયા આ હનુમાનજી લગનિયા હનુમાન તરીકે લોકો આ હનુમાનને ઓળખે છે, તેમની પૂજા અર્ચના કરે છે અને ત્યાં અત્યારે હાલ આ મંદિરના મહંત શ્રી હીરાલાલ જગુજી છે, તેમણે આ સમગ્ર ઘટના જે છે તે ગઈકાલે જોઈ હતી અને આપણી સાથે તેઓ છે, તેમની સાથે વાત કરીશું। ગઈકાલ આ ઘટના ઘટી ત્યારે તમે ક્યાં હતા, કેવો ધડાકો થયો હતો અને શું આખી ઘટના હતી? બપોરે હું અહીંયા બાંકડા પર મોબાઈલ જોઈ રહ્યો તો 1:40નો સમય હતો અને અચાનક અવાજ થવા જ્યારે મિસાઇલો છૂટીને ધડાકા થતા જોયું તો આ બાજુ પ્લેનમાં ભડકા ભરતા હતા અને બધું જોયું કે બધું હરકતું હતું। જે પ્લેન બ્લોકો સાથે અથડાયું એનું પેટ્રોલ બ્લોકોમાં ગયા પછી અંદર બ્લોકો સળગવા માંડ્યા હતા ને ધુમાડાના અવાજો, તોપોના જેવા ભયંકર અવાજો થતા લોકોનું નાસભાગ ચાલુ થઈ ગઈ। આ નજરે પ્રત્યક્ષ જોયેલું છે ને એટલું ભયંકર હતું કે એના અવાજો દૂર સુધી, અમારી સ્કૂલ છે અહીંયા કલાપી, ત્યાં સુધી બારીઓના ખખડાટ ને બધું સંભળાતું હતું। કેટલો ડર જેવો માહોલ હતો? ભયંકર, કેટલાકને તો માનસિકતા બગડી ગઈ છે, જોઈને હેવક થઈ ગયા કે જોઈ ના હોય ને અત્યાર સુધીમાં આવો હોનારત પહેલી વખત થયો છે। તમે ક્યાં હતા અને કેવી સમય સૂચકતા વાપરી? મંદિરે હું હતો ને આ બધું થયા પછી અમે થોડું લાગ્યું કે હવે આનું આ બાજુ આવે એમ નથી। જજ કર્યા પછી બધા ભાગાભાગ ગયા, બધા લોકો મેં કહ્યું હવે ભાગવાનું નથી, અહીંયા રહો, શાંતિ જોયા કરો અને મદદ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈને લોકોને સાંત્વના આપવાની હતી। એ રીતે બધાને જે ભાગાભાગ દોડ કરતા હતા એને અટકાવ્યું। કેટલા લોકોને અટકાવ્યા અને કેટલા લોકોને તમે મદદ કરી? મદદમાં તો અહીંયા શું છે, બધા આવે એને સમજાવાય એને કે આ થયું છે અને બીજું શું છે, કોઈ લગભગનું મોટા ભાગનું નીકળી ગયા હતા। અમારું હતું એ મંદિરના અમુક ઓછા 50-60 જેવા માણસો હતા, વધારે નહોતા। પછી અડધો કલાક પછી મદદો ને બધું તો આવ્યું, અડધો કલાક પછી ત્યાં સુધી તો ઘણું એનું હવા આખું ખરાબ થઈ ચૂક્યું હતું બધું। કેટલો ડરનો માહોલ હતો? અરે ડર તો કહેવાય ને, લાઈફમાં પહેલી વખત આ તો જોયું છે પ્રત્યક્ષ। ને યુદ્ધનું જે માહોલ હોય, જે યુદ્ધના હતા ને, અમને એમ કે પાકિસ્તાન કોઈ બોમ્બ એરપોર્ટ છે એને નાખ્યું હશે એટલે ધડાકા એવા લાગે, પહેલાં તો એ સંશય થયો, પછી લાગ્યું કે આ પ્લેનનું છે ને આવું છે ને ત્યાં સરગત ભડકા એટલા હતા એ અથડાયું, એનું પેટ્રોલ બધા બ્લોકોમાં ઘૂસી ગયું ને એના લીધે બ્લોકો સરકતા હતા। હવે ક્યાં પછી, એટલે તો બધું મુશ્કેલ છે। ચોક્કસથી તો જે પ્રકારે વિમાનની અંદર જે દુર્ઘટના થઈ અને તેમાંથી બ્લાસ્ટ થયો એટલે આસપાસના જે બ્લોકો જે છે તે બ્લોકની અંદર પણ આ જે આગ જે છે તે પસરી ગઈ હતી અને તેના કારણે અનેક લોકોને પણ ઈજા થઈ હોવાની વાત જે છે તે આ પ્રત્યક્ષદર્શી જેમણે જોયું છે તેમના મુખેથી સાંભળવા મળી રહ્યું છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।